વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં વિદ્યાનગર કરમસદ રોડ ઉપર આવેલ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના શોરૂમમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અસજાદ બેગ જાવેદ બેગ મિર્જા રહેવાસી આણંદના ઈસમે ઓલા કંપનીમાં બુકિંગ માટે આવતા અલગ અલગ 16 જેટલા ગ્રાહકો સાથે બુકિંગના નામે રોકડાથી તેમજ તેના એકાઉન્ટમાં જમા કરાવી એવા 18,38,300 રૂપિયાની છેતરપિંડી કરેલી હતી। આ આરોપીએ આ પૈસા ઓલા કંપનીના શોરૂમમાં જમા નહીં કરાવી અને છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ 16 જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને તેમને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આપેલ નહીં। આ બાબતે ભરતકુમાર પરમાભાઈ સિંધવ રહેવાસી આણંદ ઉમાઉભરની પાછળ નાઓએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ગુનાની ગંભીરતા સમજી આ બનાવમાં 16 જેટલા ભોગ બનનાર હોય પોલીસ અધિક્ષક શ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર મોથલિયામની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ સાહેબ, રાઠોડ સાહેબ તેમજ અન્ય સ્ટાફના માણસોએ આ બાબતે હકીકત હાથ ધરી બાતમી હકીકત અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ અસજાદ બેગ જાવેદ બેગ મિર્જા રહેવાસી આણંદની ધરપકડ કરેલ છે। આ આરોપીને હાલ સુધી જેને છેતરપિંડી કરીને રકમ ક્યાં મૂકેલ છે તેમજ તેને અન્ય કોઈ ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલ છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તેના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। અસજાદ બેગ મિર્જાનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ આરોપી અગાઉ 2015ના વર્ષમાં 3 મોટરસાઇકલ ચોરીના પણ ગુનામાં સંડોવાયેલ હોય પોલીસ ઇન્ટ્રોગેશનથી વાકેફ હોય સદર આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીની સાથે અન્ય કોઈ આરોપીની સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ નથી, પરંતુ પોલીસ કસ્ટડીમાં ફક્ત 24 કલાક જેટલો સમય મળેલો છે, જેથી વધુ ઇન્ટ્રોગેશન કરવા માટે આજરોજ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી અને અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ, ચીટિંગ કરેલા રૂપિયા ક્યાં અને કેવી રીતે ગયા છે, તેના એકાઉન્ટમાં છે કે કેમ તે બાબત તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે।